બાપ રે બાપ, બાદરીને જાર તો હોઈ ગઈ. હવે જો હજુ તો પાણી ભર્યું છે. આ ચેરા ભરલ પડ્યા જુઓ પાણીના. પાણી ભર્યું છે અને આ બાદરી હોઈ ગઈ. જાર તો હાવ હોઈ ગઈ. પથ્થારી કરીને છે, પથ્થારી ગોદડું પાથરી એવી કરીને મેલી. તમે જોઈ શકો છો વરસાદ એટલો પડ્યો છે કે ઝાડના ચેરા ભરાઈ અને પાણી ઉભરીને બીજા ચેરામાં જ આવ્યું છે. બતાડું તમને. અને આ ઝાડ પડી ગઈ, બધી પથારી થઈ ગઈ. થોડી ઘણી જે ઝાડ વાઢલ પડી હતી એ તમે જોઈ શકો છો પાણીમાં પાથરા પડ્યા છે. અને પાણી એક બીજી નેકમાંથી એક બીજી નેકમાં પસાર થઈ રહ્યું છે. અને બાજરી તો સાવ સૂઈ ગઈ છે. બાજરી કરતાં ઝાર તો હાવે હાવ હોઈ ગઈ છે. પાછલા વળિયામાં તો જાણે પથારી કરી નાખી એમ તમે જોઈ શકો છો. શેટેથી દેખાઈ રહ્યું છે. હા જુઓ, સાવ સૂઈ ગઈ. હજુ તો વીજળી ચાલુ જ છે, વીજળી થઈ રહી છે. વરસાદ હજુ ચડેલો જ છે. જો એટલું પાણી ભરાઈ ગયું છે કે મારે પાણીમાં ચાલવું પડેલું છે. ખેતરમાં આટલું પાણી ભરાઈ ગયું છે. આ ઝાર વાઢેલી પડી છે એ પાણીમાં છે. હું પાણીમાં જ ચાલી રહ્યો છું. ઓહો હો 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 હો, આ શું થઈ ગયું? આમ જુઓ, આમ આ ઝાર પડી જુઓ અને હમણાં જુઓ આ ઓળિયામાં તો કશું. ઓહો હો, પથ્થારી કરી નાખી. પથ્થારી જુઓ તમે, ઝાડની હાલત થઈ ખાલી જુઓ. ઓ ભાઈ, શું થઈ ગયું? ઉઈ ગઈ બધી. તમે જોઈ શકો છો ઝાડમાં અત્યાર સુધીમાં પણ પાણી જ ભર્યું છે. અને જુઓ કેવી રીતે આખી ઝાર પડી ગઈ છે. આખી ઝાર સૂઈ ગઈ છે બધી. હવે આ ટાઈમે મને એક સોંગ યાદ આવી રહ્યું છે, તો કેવું? હે કુદરત તારા ખજાને ખોટ શું પડી? કુદરત તારા ખજાને ખોટ શું પડી? ઘાડી દીધી ઝાર મારી, ઘાડી દીધી ઝાર મારી. કેવી આ ઘડી, કેવી આ ઘડી. ખરેખર માનો તો ઉનાળુ જે એને પાક હતો એને તો સારામાં સારું નુકસાન જ છે. એક રીતે સારું પણ છે ને એક રીતે ખરાબ પણ છે. જેને ઉનાળુ પાક હતો એને તો નુકસાન છે જ, પણ જે કોઈને આ કચ્છમાં પાઈને ખેડતા હોય છે તો એ પ્રમાણે બધાને જેને પાવાની જરૂર હવે નહીં પડે. કારણ કે વરસાદ એવો સારામાં સારો થયો છે કે હજી પણ પાણી ભર્યા છે. તો હવે કોઈને પાણી પાવાની જરૂર નહીં પડે ને પોતપોતાની રીતે બધા ખેડી શકે છે. પણ જે ઉનાળુ પાક હતો એને તો નુકસાન છે જ. ભલે જય માતાજી.